નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દૂધના ભાવ વધારા સામે શહેરના મકરપુરા રોડ ઉપર આવેલા બરોડા ડેરીના ગેટ પાસે પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર થાળી વગાડી કરી વિરોધ પ્રદર્શન। 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે જનતાને એક નવી ભેટ મળી હતી। અમૂલ દૂધના પ્રતિ લિટરે ₹2નો ભાવ વધારો। એક તરફ નવીન રોજગાર નથી, લારી ગલ્લા પથારાવાળાઓને સ્થાનિક પ્રશાસન ધંધો કરવા દેતી નથી, તેઓની રોજગારીનું સાધન છીનવી લેવામાં આવે છે ને સ્ટેટ વેન્ડર પોલિસીનો અમલ કરતું નથી, જેના કારણે ફેરિયાઓ લારી ધારકોને જે તે વિસ્તારમાં યોગ્ય જગ્યાઓની ફાળવણી કરવામાં આવતી નથી। બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓના શોષણ કરવામાં આવે છે। ઉપરથી પડતા પર પાટું સમાન દૂધના ભાવમાં વધારો। અગાઉ ગેસના સિલિન્ડર મોંઘા કરી દેવામાં આવ્યા હતા। દેશમાં કારમી મોંઘવારીમાં મર્યાદિત આવક વચ્ચે ગરીબ અને સામાન્ય લોકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે ₹2ના ભાવ વધારા સામે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીના નેતૃત્વમાં મકરપુરા રોડ સ્થિત બરોડા ડેરી ખાતે પ્લેકાર્ડ્સ દર્શાવીને થાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। સાથે જ બરોડા ડેરીના સંચાલકોને ભાવ વધારો પાછો ખેંચવાની રજૂઆત કરવામાં આવી હતી। આ તબક્કે સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી। પેલા કોંગ્રેસના જમાનામાં 20 રૂપિયા 15 રૂપિયા લીટર ચાલતું હતું, જ્યારે 5 પૈસા વધે એટલે આંદોલન ચાલુ કરી દીધા હતા। હવે રૂપિયા 2 રૂપિયા વધે એટલે લોકોને પડી જાય। લોકો માટે, ગરીબો માટે, છોકરાઓ માટે, નાના છોકરાઓનો આ દૂધ હોય છે, એના પર ભાવ વધારાની ચાલુ હોય, આવું તો ખોટું છે। આ તો ભાજપ સરકાર બહુ ગલત કરી રહી છે। દૂધ માટે, ગેસના બાટલા માટે વિરોધ કરી રહ્યા છે। દૂધનો ભાવ આટલો બધો વધારી દીધો છે, ગરીબ માણસ કેવી રીતે દૂધ લઈ શકે? આજે એમના છોકરાઓને પાણી પીવડાવશે કે દૂધ પીવડાવશે? આટલો બધો ભાવ વધારો ના હોઈ શકે। બાટલાનો ભાવ વધી ગયો છે, દૂધનો ભાવ વધી ગયો છે, તો આ આટલી બધી તાનાશાહી કેમ ભાજપની ચાલે છે? કોંગ્રેસના રાજની અંદર 20 રૂપિયા લીટર દૂધ મળતું હતું, આજે 100 રૂપિયા લીટર દૂધ છે। ગરીબ માણસને પોસાય એવું નથી। પતિ પત્ની બેવ કમાવે છે, તોય છતાં એમનું ઘર ચાલે એવું નથી। અમે આ થાળી અને વેલણ વગાડીને વિરોધ કરી રહ્યા છે।